તો નમસ્તે ફ્રેન્ડ, તો તમારું ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ નવો એક વિડીયો લઈને। તો આજે આવ્યા છીએ તરસિંગડા ગામ છે, ત્યાં તરસિંગડા ડુંગર ઉપર અમે જવાના છીએ। ત્યાં ખોડિયાર માતાનું મંદિર આવ્યું છે, શિવજીનું મંદિર છે અને એક એવું કહેવાય છે ગોગલનું પણ ઝાડ છે। તો વિડીયોમાં તમે બનાવી રહીજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો। અને આ જગ્યા ઉપર તમારે લોકોને આવવું હોય તો તમે ગરડાઈથી 16 થી 17 કિલોમીટરના અંતર આવેલું છે અને રામપરા ગામ આવશે, ત્યાંથી નવું રામપરા આવશે। તો નવા રામપરાથી 1 કિલોમીટરના અંતરે છે। તો આગળ બના રહીજો વિડીયોમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। હાલો ફ્રેન્ડ, તો આપણે આ છે મિત્ર વિપુલ મકવાણા। તો આમની એક યુટ્યુબ પણ ચેનલ છે, તો વિપુલ ફેમિલી વ્લોગ। તો એમની ચેનલ ઉપર જરૂર વિઝિટ લેજો। તો મિત્રો, તો આપણે તો ઉપર મોટરસાઇકલ લઈને આવતા રહીએ। આ બે નીચે આવ્યા છે। તો હાલો મિત્રો, હવે આપણે ઉપર અડધે પહોંચી ગયા છીએ। તો અહીંયાથી હવે દાદરા ચડીને જવાનું છે ખોડિયાર માતાના દર્શન કરવા માટે। તો આગળ બના રહી। તો ચાલો મિત્રો, અડધે પહોંચી ગયા છીએ। તો હવે થોડીક વારમાં હમણાં ઉપર પહોંચી જઈએ। તો કાંઈ અંદર હેઠો ન વ્યો હતો। તો અહીંયા અડધે પહોંચ્યા મિત્રો, અહીંયા અડધેથી આમ જો નજારો જો। ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। હવે ચડીએ ધીમે ધીમે ઉપર। તો ફ્રેન્ડ, આ પહેલાં દાદરા તો હતા નહીં, પગથિયા નહોતા, પણ બનાવવામાં આવી ગયા છે એટલે સરળ પડે છે। તો ફ્રેન્ડ, આ જે નીચે આ જે મંદિર રહ્યું ત્યાં પણ ખોડિયાર માતાનું મંદિર છે, પણ એ નીચે આવેલું છે અને આ છે એ ઉપર આવેલું છે। તો ફાઇનલી મિત્રો, અમે લોકો ઉપર પહોંચી ગયા છીએ। જોઈ શકો છો તમે। તો આવો કંઈક નજારો છે ઉપરનો અને આવી રીતનું છે ઉપર પણ। તો ફાઇનલી મિત્રો, અમે લોકો ખોડિયાર માતા મંદિરે પહોંચી ગયા છીએ। તો તમે બના રહીજો। તો ચાલો તમને પણ દર્શન કરાવડાવી। તો જોઈ શકો છો તમે। તો આ છે ખોડિયાર માતાનું ઉપર મંદિર આવેલું છે। વિડીયો તમને આ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। થોડાક ત્યાં મંદિર આવ્યા પછી અહીંયા પણ થોડીક સીડીઓ છે, દાદરાઓ છે, જોઈ શકો છો તમે। તો અહીંયા ઉપર જવાનું છે દર્શન કરવા માટે। તો જો એક આ મંદિર રહ્યું, ત્યાં પણ આપણે જવાના છીએ દર્શન કરવા માટે। તો વિડીયોમાં આગળ બન્યા રહીજો કન્ટિન્યુ। જવાનું છે ઠેઠ ઉપર જવા માટે। કંઈક નજારો જેવો છે આ બાજુ, કાંઈ ન ઘટે। તો મિત્રો, ઉપર આવતા પાણીનો બરફ પણ પીવા મળી જશે। જોઈ શકો છો તમે, ઉપર પણ પાણીનો બરફ, નીચેથી અહીંયા ઉપર પાણીનો બરફ બનાવવામાં આવ્યો છે।
તો ફાઇનલી મિત્રો અમે લોકો ઉપર પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં આગળ બના રહીજો. તો અમે પણ દર્શન કરશું, પણ તમને પણ દર્શન કરાવડાવશું. તો ચાલો આપણે અંદર દર્શન કરવા માટે. તો આ છે ઉપરનું મંદિર મિત્રો. તો આ છે ખોડિયાર માતાજીનું મંદિર મિત્રો. તો તમે જોઈ શકો છો. તો અમે દર્શન કરી લીધા છે, પણ તમે પણ દર્શન કરી લેજો. તો આ તો ખોડિયાર માતાજીનું મંદિર જોઈ શકો છો. એટલે આ તો ખોડિયાર માનું મંદિર. હવે ઉપર જશો એટલે ભોળાનાથનું મંદિર આવશે. તો ચાલો મિત્રો, તો હવે ઉપર આપણે દર્શન કરવા જઈએ છીએ. તો આપણે દર્શન કરવા જવાનું છે. તો અહીંથી જવાનું છે ઉપર દર્શન કરવા માટે. તો આગળ બના રહેજો વિડીયોમાં. જાવ છે ને ઉપર? ચાલો ચાલો જઈએ આપણે ઉપર દર્શન કરવા. તો ચાલો મિત્રો, તો આપણે ऊपर जा ही रहे છીએ. तो चलिए अब हम ऊपर की तरफ जा रहे हैं. तो देख सकते हो आप नीचे कितने गहरा है. अरे ये चढ़ रहा है ऊपर. तो चलिए ऊपर जा रहे हैं हम दर्शन करने के लिए. आ चुके हो कहाँ वहाँ. તો ફાઇનલી મિત્રો અમે લોકો ઉપર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ઉપરથી બધો નજારો દેખાય. ફાઇનલી ઉપર અમે આવી ગયા. જોઈ શકો છો તમે મિત્રો. તો આ ઉપરનો નજારો છે, તમે જોઈ શકો છો તમે. તો ફાઇનલી મિત્રો જો અમે ઉપર પહોંચી ગયા છીએ. તો આ છે શિવલિંગ. તો આ છે શંકર ભગવાનની શિવલિંગો પણ. તો જોઈ શકો છો તમે. ચાલો મિત્રો, તો આપણે હવે દર્શન કરી લીધા છે. તો હવે જઈશું આપણે નીચે. તો આપણે ઓલો જે ગૂગલના ઝાડનું કીધું તો તમને બતાવશું. તો બના રહીજો વિડીયોમાં. તો ચાલો નીચે આગળ જઈને મળીએ. તો મિત્રો હવે આવડા લોકો નીચે ઉતરી રહ્યા છે. તો આપણે અહીંથી નીચે આવ્યા છીએ. તો હવે અહીંથી નીચે જવાનું છે આપણે. તો ફાઇનલી મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ જ્યાં ગુગળીનું ઝાડ કહેવામાં આવે છે. એવું કહે છે ગુગળીનું ઝાડ છે. તો આપણે લોકો પહોંચી ગયા છીએ. તો જો આ ઝાડ છે, તો આને કહેવાય છે ગુગળનું ઝાડ કહેવામાં આવે છે. આમાં જે આપણે હવન કરવી એવી જ સુગંધ આમાંથી આવે છે. આ ઝાડ છે ગુગળનું. તો જોઈ શકો છો તમે. તો ફાઇનલી મિત્રો આ હતા ખોડિયાર માતાજીનું મંદિર. અને ઉપર શિવલિંગના પણ દર્શન કરાવ્યા, ભોળાનાથના પણ દર્શન કર્યા. તો અને આ હતા ખોડિયાર માતાજીનું મંદિર. તો આપણે નીચે જાય છીએ. તો વિડીયોમાં આગળ બના રહીજો.
તો યુટ્યુબ ફેમિલી કેવો લાગ્યો અમારો વિડીયો? તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આ નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.